નમસ્કાર, ઓર્બિટના પ્રેરણાત્મક કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો વીઆર લાઈવ અને હું છું જીગર. મિત્રો, આજે આપણા દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનો જન્મદિવસ છે. મહાત્મા ગાંધીનો જન્મ 2 ઓક્ટોબર 1869ના રોજ ગુજરાતના પોરબંદરમાં થયો હતો. દર્શક મિત્રો, અભય સત્યની કુખેથી જ જન્મતું હોય છે. અભય વગરની અહિંસા કાયરતા કહેવામાં આવે છે. અહિંસા પ્રેમ વગર પામી ન શકાય અને જેના દિલમાં પ્રેમ હોય એની આંખોમાં કરુણતાનો ઘૂઘવતો સાગર હોય છે. સત્ય, પ્રેમ, કરુણાની મૂરત જોવી હોય તો ખિસ્સામાં રાખેલી કોઈ પણ નોટ જોઈ લેજો. બોખા દાંતવાળો હસતો ચહેરો તમને જોવા મળશે. જેમ ધર્મ વ્યક્તિગત વિભાવના છે, એમ ગાંધીજીને મહાત્મા માનવા કે નહીં એ પણ વ્યક્તિગત શ્રદ્ધાની વાત છે. એક સંતમાં હોય તમામ લક્ષણો આ સાબરમતીના સંતમાં હતા, એવું છાતી ઠોકીને આજે કહેવું છે. મોહનથી મહાત્મા સુધીની સફરમાં ગાંધીજીને સમજવા હોય તો તેમની આત્મકથા સત્યના પ્રયોગો વાંચવી પડે. ગાંધીજી પોતાની ભૂલને હિમાલય જેવડી જાહેરમાં બતાવીને પ્રાયશ્ચિત કરવાને, ઉપવાસના નામે મનમરજિયા કરવાની, સત્યાગ્રહને ખાલી બદનામ કરવાની એક કોશિશો અત્યારે ચાલી રહી છે. સત્યાગ્રહ ન કરી શકાય, અન્યનો પ્રતિકાર કરીને સત્યને વળગી રહેવાના જિદ્દી જજ્બામાંથી સત્યાગ્રહનો સાક્ષાત્કાર થઈ શકે છે. ઉપવાસ એ સત્યાગ્રહ નથી. મહાત્માના નામનું લટકણિયું બાપુને ક્યારેય નહોતું ગમ્યું, એટલે એમણે વારંવાર સ્પષ્ટતા કરી હતી કે મોહન કેટલીય ઉણપવાળો તમારી જેવો જ સાવ સામાન્ય માણસ છે. ઉણપો ખોળીને દૂર કરવાથી કોઈ પણ માણસ મહાન બની શકે છે. મહાત્મા જે કરી શકે એ આપણે ન કરી શકીએ. એ ભ્રમણા ભાગવાનો એમણે ભરપૂર પ્રયાસ કર્યો હતો, પણ આપણે આજે એ ભ્રમણા ક્યાં ભાગી શક્યા છીએ? તેમણે તેમના સાથે રહેતા સેવિકાને કહ્યું હતું કે જો હું કોઈ પણ પ્રકારના રોગથી મૃત્યુ પામું તો તું દુનિયાને કહેજે કે આ મહાત્મા દંભી હતો, પણ કદાચ કોઈ મને ગોળીથી મારે અને તે સામી છાતીએ ઝીલું છતાં મોઢામાંથી સિસકારો ન કાઢું અને ફક્ત રામજીનું રટણ કરતો રહું તો જ દુનિયાને કહેજે કે હું સાચો મહાત્મા હતો. કેટલાક લોકો એવું પણ વિચારતા હશે કે મહાત્મા કેવી રીતે બની શકાય. મહાત્મા બનવાના 5 નુસ્ખા બજારમાંથી વેચાતા લઈને તેને વાંચવાથી મહાન બનાતું હોત તો આજે કેટલાય લોકો મહાન બની ચૂક્યા હોત. પણ એવી રીતે કાંઈ જ નથી થવાનું અને મહાત્મા બની પણ નથી શકાતું. મહાત્મા બનવા માટે તપ કરવું પડે છે, કસાવવું પડે છે, ઘસાવવું પડે છે, પોતિકાઓ સામે લડીને ઘડાવવું પણ પડે છે. તપતી ભઠ્ઠીમાં જેમ લોઢાને યોગ્ય આકાર મળે એમ પરિસ્થિતિઓની આકરી પરીક્ષામાં પાસ થઈને પોતાના સત્યને વળગી રહી શકે એ જ 70 વર્ષ પછી લોકો યાદ કરે છે અને સદીઓ પછી પણ યાદ કરશે. મહાન ઋષિ અને મહાન વૈજ્ઞાનિક આઇન્સ્ટાઈનને શ્રદ્ધાંજલિમાં કહેલું કે ભવિષ્યમાં આવો કોઈ પણ માણસ થઈ ગયો હતો એ માનવું એ મુશ્કેલ હશે. મોહન કાંઈ રાતોરાત મહાત્મા નહોતા બને. પોતાના ચારિત્ર્યના બળે, સત્યના ચશ્મામાંથી અને અહિંસાની લાકડીએ મહાન બન્યા હતા. ગાંધીજી ઇંગ્લેન્ડ જઈને બેરિસ્ટરનું ભણ્યા હતા. વર્ષ 1991માં વકીલ બનીને તેઓ ભારત પરત ફર્યા. ત્યારબાદ વર્ષ 1993માં વકીલાત માટે સંઘર્ષ વેઠ્યો. બેરિસ્ટર તરીકે કમિશન આપવું એ એમણે ઝેર સમાન લાગ્યું. કાઠિયાવાડની ખટપટ એમને અકળાવતી હતી. આથી 1 વર્ષના કરાર ઉપર દક્ષિણ આફ્રિકા જવાનું તેમણે સ્વીકાર્યું અને ત્યાં જ મહાત્માનો જન્મ થયો. સત્યનો પથ જાણે એમના માટે પ્રતીક્ષા કરતો હતો. પોરબંદરના મેમણ દાદા અબ્દુલ્લાની એક પ્રખ્યાત પેઢી ડર્બનમાં હતી. એમણે રાખેલા ધુરંધર વકીલોને સમજાવવાનું એટલે કે દુભાષિયા તરીકેનું કામ ગાંધીજીએ કરવાનું હતું. એમણે દક્ષિણ આફ્રિકામાં આવીને જોયું કે અહીંના ગોરાઓ રંગભેદની બેડીઓથી જકડાઈને કાળાઓ પ્રત્યે દ્વેષ રાખી રહ્યા છે. પણ ચોંકાવનારી વાત એ હતી કે અહીંના લોકોને એ અપમાનજનક નહોતું લાગતું. એમણે પણ અપમાનના આકરા તાપ સહેવા પડ્યા હતા. ડર્બનની કોર્ટમાં પાઘડી ઉતારવાનું કહેતા જ તેમણે કોર્ટ છોડી દીધી હતી. જીવનની સૌથી આકરી પરીક્ષા એમણે રેલવેની ટિકિટ ફર્સ્ટ ક્લાસના કોચમાં બુક કરાવી. એમના મિત્રોએ આ બાબતે તેમની ચેતવણી પણ આપી, પણ ગાંધીજીએ એ ધ્યાને ન લીધું. રેલવે સ્ટેશનને એક અંગ્રેજની સૂચનાથી ગાંધીજીને 3જા વર્ગના કોચમાં મુસાફરી કરવાનું કહેવામાં આવ્યું.
ગાંધીજીએ આ વાતનો વિરોધ કર્યો. જવાબમાં ગાંધીજીને ધક્કા મારીને નીચે ઉતારવામાં આવ્યા અને સામાન સ્ટેશન ઉપર ફેંકી દેવામાં આવ્યો. ગાંધીજી આખી રાત કકડતી ઠંડીમાં ઠૂઠવાતા બેસી રહ્યા. બે જ વિચારો એમના મનમાં પ્રબળ હતા. સવારે બેગ બિસ્તરા પકડીને ભારત ભેગા થવું કે અહીંયા રહીને અન્યાયના અંધકાર સામે લડી લેવું. આખી રાત હતી વિચારવા માટે. આખી જિંદગી રડવું છે કે લડવું છે એ નક્કી કરવાનું હતું. ભાગવું એ કાયરતા લાગી. ગાંધીજીએ લડવાનું નક્કી કર્યું. ત્યારે મહાત્માએ સ્ટેશન પર જન્મી ચૂક્યા હતા. આવા અપમાન તો અનેક હિન્દુઓને પણ થયા હતા, પણ એમાંથી કોઈ મહાત્મા કેમ બેઠો થયો નહીં? આ એક ઘટના અંગ્રેજોને કેટલી મોંઘી પડી તેનો અંદાજ કદાચ આજે પણ નહીં આવતો હોય. આશ્રમના ધર્મો ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં શીખ્યા. કરજ કરીને ક્યારેય જાહેરમાં કામ કરવા નહીં એવું ગાંધીજી માનતા હતા. કરકસર કેવી રીતે કરી શકાય એ ગાંધીજીથી વધુ સારી રીતે કોણ સમજાવી શકે? લડતને લોકભોગ્ય બનાવવાની જે આવડત ગાંધીજીમાં હતી એવી કોઈ સમકાલીન નેતામાં નહોતી. મહિલાઓને ઘરની ચાર દિવાલોમાંથી કાઢીને લડતમાં જોડી અને એમનું સામર્થ્ય અજમાવ્યું. આપણે ખાલી સ્ત્રી સશક્તિકરણની વાતો કરીએ છીએ, જ્યારે ગાંધીજીએ રૂઢિચુસ્ત સમયમાં મહિલાઓને સીધી જ આઝાદીની લડતમાં જોડી હતી. ઘરની ચાર દિવાલોમાંથી બહાર કાઢીને અન્યાય સામે લડતા શીખવ્યું હતું. સમાજના છેવાડાના લોકોને એમને પોતાના દિલમાં સ્થાન આપ્યું. લોકોએ આભડછેટની આડમાં ખુદ એમને અછૂત ગણ્યા હતા, પણ એમણે ગણકાર્યા વિના જ લોકોને ઘડવાનું કામ ચાલુ રાખ્યું. દિલમાં દયાનો દીવો લઈને આખા ભારતને પ્રકાશિત કર્યું. ગાંધીવાદી ચિંતક રામચંદ્ર રાહીના મતે કદાચ ગાંધીજીએ તેમનો જન્મદિવસ ઉજવ્યો ન હતો, પરંતુ લોકો તેમનો જન્મદિવસ ઉજવતા હતા. લગભગ 153 વર્ષ પહેલા ગાંધીજીના શબ્દોનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે જ્યારે વર્ષ 1918માં ગાંધીજીએ એમના જન્મદિવસની ઉજવણી કરનારાઓ સામે કહ્યું હતું કે મારા મૃત્યુ પછી મારી કસોટી થશે કે હું જન્મદિવસ ઉજવવા લાયક છું કે નહીં. મોહનદાસ કરમચંદ ગાંધી આપણને સર્વના કલ્યાણની દ્રષ્ટિએ આ જગતને જોવામાં મદદ કરે છે. આથી જ તેઓ નબળા વર્ગોને આશ્રય, કૌટુંબિક સંબંધો, સામૂહિક જીવન અને સામાજિક સુમેળ પર વધુ ભાર મૂકે છે. સર્વના કલ્યાણ દ્વારા આપણે સંપોષિત વિકાસ સાધી શકીએ. ઇતિહાસમાં એવું ક્યાંય જોવા મળતું નથી જ્યારે કોઈ વ્યક્તિનો શાસન સાથે દૂર દૂર સુધી કોઈ સંબંધ ન હોય અને તે સત્ય અને અહિંસાની શક્તિ વડે સદીઓ જૂના સામ્રાજ્યને માત્ર હચમચાવી જ ન દે, પરંતુ અનેક દેશભક્તોમાં આઝાદીની તડપ પણ જગાવી દે. મહાત્મા ગાંધી એવા જ એક વ્યક્તિ હતા અને સત્તાથી આટલા દૂર રહેવા છતાં આજે પણ તેઓ કરોડો લોકોના દિલો પર રાજ કરી રહ્યા છે. તમે કલ્પના કરી શકો છો કે જેમને ગાંધીજી ક્યારેય મળ્યા નથી તે લોકો પણ તેમના જીવનથી કેટલા પ્રભાવિત રહ્યા. માર્ટિન લ્યુથર કિંગ જુનિયર હોય કે નેલ્સન મંડેલા હોય, તેમના વિચારોનો આધાર મહાત્મા ગાંધી જ હતા. ગાંધીજીનું વિઝન હતું. આજે લોકશાહીની પરિભાષાનો એક મર્યાદિત અર્થ રહી ચૂકેલો છે. જનતા પોતાની પસંદગી અનુસારની સરકાર ચૂંટે છે અને સરકાર જનતાની અપેક્ષા અનુસાર કામ કરે છે. પરંતુ મહાત્મા ગાંધીએ લોકશાહીની અસલી શક્તિ પર ભાર મૂક્યો હતો. તેમણે તે દિશા દેખાડી જેમાં લોકો શાસન પર નિર્ભર ન હોય અને સ્વાવલંબી બને, અને મહાત્મા ગાંધી ભારતની આઝાદીની લડાઈના કેન્દ્ર બિંદુ હતા. પરંતુ ક્ષણભર માટે પણ એ વિચારવું જોઈએ કે આઝાદ દેશમાં ગાંધીજી જન્મ્યા હોત તો તેઓ શું કરતા હોત. મહાત્મા ગાંધીજી કહેતા હતા કે તેમનું જીવન એ જ તેમનો સંદેશ છે. ગાંધીજીએ ક્યારેય પોતાના જીવન વડે પ્રભાવ ઉત્પન્ન કરવાનો પ્રયાસ નથી કર્યો, પરંતુ તેમનું જીવન જ પ્રેરણાનું કારણ બની ગયું. જીવનની અંતિમ ક્ષણોમાં ગાંધીજીએ કહ્યું હતું કે પ્રાર્થના સભામાં 1 મિનિટનું પણ મોડું થાય તો મને ચીડ ચડે છે. આ વાત કરતાં કરતાં ગાંધીજી પ્રાર્થના સ્થળ સુધી જઈ ચૂક્યા હતા. બંને બાળકીઓના ખભા પરથી હાથ હટાવીને ગાંધીજીએ લોકોના અભિવાદનના જવાબમાં હાથ જોડી લીધા હતા. પ્રાર્થના સભામાં ગાંધીજીની ડાબી બાજુથી નાથુરામ ગોડસે તેમની તરફ નમ્યો અને મનુબેનને લાગ્યું કે તે ગાંધીજીના પગે પડવાની કોશિશ કરી રહ્યો છે. ગોડસે મનુબહેનને ધક્કો માર્યો અને તેના હાથમાંથી માળા અને પુસ્તક નીચે પડી ગયા. તે પુસ્તક અને માળા ઉઠાવવા માટે નીચે નમ્યા ત્યારે જ
ગોડસેએ પિસ્તોલ કાઢી અને એક પછી એક 3 ગોળીઓ ગાંધીજીના છાતી અને પેટમાં ઉતારી દીધી. ગાંધીજીના અંતિમ શબ્દો હતા રામ. દર્શક મિત્રો, ઓર્બિટના પ્રેરણાત્મક કાર્યક્રમમાં આજની જાણકારી તમને કેવી લાગી અમને આપ જણાવી શકો છો. સતત સમાચારની અપડેટ માટે અમારી GTPL ચેનલ નંબર 274 ઉપર પણ આપ ન્યૂઝ જોઈ શકો છો. આ સિવાય અમારી YouTube ચેનલ તથા વેબસાઇટ સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરી શકો છો. ફેસબુક ઉપર પણ લાઇક કરી શકો છો. વીઆર લાઈવના ખાસ કાર્યક્રમ ઓર્બિટમાં ફરી મળીશું પ્રેરણાદાયી વાતો સાથે. જોતા રહો વીઆર લાઈવ. નમસ્કાર.